હેલો ફ્રેન્ડ, આજે આપણે ઇંગ્લિશ લેસન 1 ક્લેપ યોર હેન્ડ એમાં આગળ વધીશું. તો આજનો આપણો ટોપિક છે એક્ટિવિટી 5 શેપ્સ. શેપ્સ એટલે આકારો. તમને ખબર હશે આપણે ગુજરાતીમાં કહીએ છીએ વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, લંબગોળ, આવા અનેક આકારો છે. તો અત્યારે આપણે મુખ્ય 4 જ આકારોનો અભ્યાસ કરવાનો છે. તો આપણે આકારોમાં મુખ્યત્વે અત્યારે 4 આકારોની વાત કરવાની છે: ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. તો આ ચારેય આકારોને અંગ્રેજીમાં શું કહીશું તે આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ ચોરસની. સ્ક્વેર. ચોરસને શું કહીશું અંગ્રેજીમાં? સ્ક્વેર. સ્ક્વેરનો સ્પેલિંગ છે SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. આના પછી આપણે વાત કરીએ બીજો આકાર છે લંબચોરસ. તો લંબચોરસને શું કહીશું? રેક્ટેંગલ. આ રીતે રેક્ટેંગલમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી. લંબાઈ મોટી હોય છે અને પહોળાઈ નાની. RECTANGLE નો ઉચ્ચાર થશે રેક્ટેંગલ, એટલે કે લંબચોરસ. ચોરસમાં ચારે બાજુઓ સરખી હોય છે. રેક્ટેંગલમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. એનો સ્પેલિંગ થશે RECTANGLE. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. તો આના પછીનો આપણે આકાર લઈએ છીએ ત્રિકોણ. તો ત્રિકોણને શું કહીશું અંગ્રેજીમાં? ટ્રાયેંગલ. એનો સ્પેલિંગ થશે TRIANGLE. એનો ઉચ્ચાર થશે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. એનો સ્પેલિંગ થશે TRIANGLE. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. હવે ટ્રાયેંગલમાં કેટલી બાજુ હોય છે? 3. ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ્સ. એના પછી આપણે વાત કરીએ છીએ વર્તુળ. તો વર્તુળને શું કહીશું અંગ્રેજીમાં? સર્કલ. શું કહીશું? સર્કલ. આપણે ગ્રાઉન્ડમાં રમવા જઈએ ત્યારે મેડમ કહે છે ને તમને કે સર્કલ બનાવો, એટલે તમે શું બનાવો છો? વર્તુળ બનાવો છો. તો વર્તુળને અંગ્રેજીમાં કહેવાય છે સર્કલ. સર્કલનો સ્પેલિંગ છે CIRCLE. સર્કલ એટલે કે વર્તુળ. CIRCLE. સર્કલ એટલે કે વર્તુળ. તો આ જે આપણે આ મુખ્ય 4 આકારો વિશે વાત કરવાની છે. તમે પણ તમારી નોટબુકમાં 4 આકારો દોરીને તેનો સ્પેલિંગ ઉચ્ચારણ લખી લેજો. પહેલો આકાર છે ચોરસ, જેને કહેવાય ઇંગ્લિશમાં સ્ક્વેર. SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. એના પછીનો આકાર છે રેક્ટેંગલ, એટલે કે લંબચોરસ. RECTANGLE. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. એના પછીનો આકાર છે ત્રિકોણ, જેને કહેવાય ટ્રાયેંગલ. TRIANGLE.
GLE. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ, અને એના પછીનો આકાર છે વર્તુળ એટલે કે સર્કલ. તો સર્કલનો સ્પેલિંગ થશે CIRCLE. સર્કલ એટલે કે વર્તુળ. તો હવે સ્ક્વેરમાં કેટલી બાજુ હોય છે? સ્ક્વેર હેઝ 4 સાઇડ. સ્ક્વેરમાં 4 બાજુ હોય છે. રેક્ટેંગલ હેઝ 4 સાઇડ. લંબચોરસમાં પણ 4 બાજુ હોય છે, પણ સામસામેની 2 બાજુ કેવી હોય? સરખી. આ 2 બાજુ અને આ 2 બાજુ કેવી હોય છે? સરખી. પછી છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. તો ત્રિકોણમાં કેટલી બાજુ હોય છે? 3. ટ્રાયેંગલ હેઝ 3 સાઇડ. અને છે સર્કલ. સર્કલમાં બાજુઓ હોતી નથી. હવે આપણે આકારો પરથી તમારી આઈ નોટબુકની અંદર એક પ્રશ્ન છે, એક એક્ટિવિટી છે, એ આપણે કરવાની છે. તો તમે પણ તમારી આઈ નોટબુક કાઢજો. હવે આઈ નોટબુકમાં છે પ્રશ્ન, ડ્રો સ્ટેપ અકોર્ડિંગ ટુ ધ ગિવન ઇન્સ્ટ્રક્શન. ડ્રો એટલે કે દોરવું, સ્ટેપ્સ એટલે કે આકારો, અકોર્ડિંગ ટુ ધ ગિવન ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના. આપેલી સૂચના પ્રમાણે આકારો દોરો. તમને એક પછી એક સૂચનાઓ આપેલી છે, એ સૂચનાઓ પ્રમાણે આપણે આકારો દોરતા જવાના છે. તો તમારા ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે. તો પહેલા તે એક્ઝામ્પલને આપણે સમજી લેશું. તમારે જે ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ છે હું તમને બોર્ડ ઉપર કરીને બતાવું છું કે કેવી રીતે આપણે આકારો દોરવાનું શરૂઆત કરવાની છે. એક્ઝામ્પલમાં પહેલું શું કીધું છે તમને? ડ્રો અ સર્કલ એટલે કે એક સર્કલ દોરો. તો તમને દરેક આકાર દોરવાનો હશે ને? આ તમને ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે. જેટલા આકાર દોરવાના હશે એટલા તમને આમ પહેલા ચોરસ, લંબચોરસ આપેલું હશે. શું આપેલું હશે? લંબચોરસ. એ લંબચોરસની અંદર આપણે સૂચના મુજબ આકારો દોરવાના છે. તમારી ટેક્સ્ટબુકમાં આવું આપેલું જ છે. ઓકે, તો તમને કહ્યું છે પહેલા એક્ઝામ્પલમાં ડ્રો અ સર્કલ. ડ્રો એટલે દોરવું અને સર્કલ એટલે કે વર્તુળ. ડ્રો અ સર્કલ એટલે કે વર્તુળ દોરો. તો આપણે આની અંદર એક સર્કલ દોરવાનું છે. હવે સર્કલ દોરો એટલે એક બાજુ અહીંયા સર્કલ અને અહીંયા એને અડેલું હોવું જોઈએ સપાટીને, એટલે કે લંબચોરસ. તમારે સર્કલ શેના વડે દોરવાનું છે? પરિકર વડે. દરેક પાસે પરિકર હશે જ. પરિકર વડે સર્કલ દોરવાનું છે. ઓકે, પરિકરથી દોરશો એટલે સર્કલ વ્યવસ્થિત થઈ જશે. થઈ ગયું. હવે તમારે પરિકરથી એની અંદર એક સર્કલ દોરવાનું છે. સર્કલ એટલે કે વર્તુળ. હવે એના પછી છે સૂચના, ડ્રો અ ટ્રાયેંગલ ઇન ઇટ. ડ્રો એટલે દોરવું, ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ, ઇન ઇટ એટલે તેમાં એક ત્રિકોણ દોરો. આ સર્કલની અંદર ત્રિકોણ દોરવાનું છે. તો સર્કલની અંદર શું દોર્યું આપણે? ત્રિકોણ. સર્કલની અંદર આપણે દોરશું ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. થઈ ગયું? પહેલા આપણે એક સર્કલ દોરવાનું છે,
સર્કલની અંદર શું દોરવાનું છે? ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. હવે એના પછીની ત્રીજી સૂચના છે ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ ટ્રાયેંગલ. ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ ટ્રાયેંગલ. ડ્રો એટલે કે દોરવું, સ્મોલ એટલે કે નાનું, સર્કલ એટલે વર્તુળ, ઇન એટલે માં, અને ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. ત્રિકોણની અંદર એક નાનું સર્કલ દોરો. તો આ ત્રિકોણ છે એની અંદર આપણે શું દોરવાનું છે? નાનકડું સર્કલ. તમે પરિકરથી સર્કલ દોરશો એટલે તમારે એકદમ વ્યવસ્થિત સર્કલ થશે. ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ ટ્રાયેંગલ એટલે કે આપણે ટ્રાયેંગલની અંદર નાનકડું સર્કલ દોર્યું. હવે એના પછી નેક્સ્ટ ચોથી સૂચના છે ડ્રો અ સ્ક્વેર ઇન ધ સર્કલ. ડ્રો અ સ્ક્વેર ઇન ધ સર્કલ. ડ્રો એટલે દોરવું, સ્ક્વેર એટલે કે ચોરસ, ઇન ધ સર્કલ, ઇન એટલે માં, અને સર્કલ એટલે વર્તુળ. વર્તુળમાં એક ચોરસ દોરો. હવે આ વર્તુળ છે એની અંદર આપણે શું દોરવાનું છે? ચોરસ દોરવાનું છે. તો ચોરસની ચારે બાજુ કેવી હોય છે? સરખી. તો એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખશું કે ચોરસની ચારે બાજુ કેવી રાખશું આપણે? સરખી. જોયું? કેટલા આકારો છે કુલ? 4. ફરીથી સમજાવું છું. પેલા તમને કીધું હતું ડ્રો અ સર્કલ એટલે કે એક સર્કલ દોરો. સર્કલ એટલે કે વર્તુળ. પેલા આપણે વર્તુળ દોર્યું. એના પછી છે ડ્રો અ ટ્રાયેંગલ ઇન ઇટ, તેની અંદર એક ત્રિકોણ દોરો. તો આપણે વર્તુળની અંદર શું દોર્યું છે? ત્રિકોણ. એના પછી છે ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ ટ્રાયેંગલ. ટ્રાયેંગલની અંદર સ્મોલ સર્કલ એટલે કે નાનકડું વર્તુળ દોરો. તો આપણે ટ્રાયેંગલની અંદર એક નાનકડું વર્તુળ દોર્યું. અને પછી છે ડ્રો અ સ્ક્વેર ઇન ધ સર્કલ. સર્કલની અંદર સ્ક્વેર એટલે કે ચોરસ દોરો. તો આ સર્કલની અંદર આપણે શું દોર્યું પછી? ચોરસ. એટલે કુલ કેટલા શેપ થયા છે? 4. સર્કલ, ટ્રાયેંગલ, સર્કલ એન્ડ સ્ક્વેર. થયા ને? તો તમારા એક્ઝામ્પલમાં તમારી ટેક્સ્ટબુકમાં તમને આપેલું જ છે. એ મેં તમને બોર્ડ ઉપર કરીને સમજાવ્યું. આના પછી જે નેક્સ્ટ પ્રશ્ન છે એ બંને પ્રશ્ન આપણે જાતે કરવાના છે. તો એના પછીનો પહેલો પ્રશ્ન છે એ હું અહીંયા કરું છું. તમને આ રીતે એક લંબચોરસ આપેલું હશે. એની અંદર આપણે આકાર દોરશું. બરોબર છે? એક લંબચોરસ આપેલું છે એની અંદર આપણે આકાર દોરવાના છે. તો હું પ્રશ્ન વાંચતી જાઉં છું. પેલું છે ડ્રો અ રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે શું? લંબચોરસ. હા, ડ્રો અ રેક્ટેંગલ. ડ્રો એટલે કે દોરવું, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. ડ્રો અ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ દોરો. તો આપણે આ તો આપેલું છે હો, એમનો કહેતા કે હવે આપેલું છે એટલે બીજી વાર નહીં દોરવાનું. આ બોક્સ તમને આપેલું છે એની અંદર આપણે શું દોરવાનું છે? રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. તો બોક્સ ઓલરેડી રેક્ટેંગલ જ છે તો આપણે એ મુજબ જ અંદર બીજું રેક્ટેંગલ દોરી નાખશું. ડ્રો અ રેક્ટેંગલ. તો પહેલા આપણે રેક્ટેંગલ એટલે કે લંબચોરસ દોરી લીધું છે. એના પછીની સૂચના છે ડ્રો અ ટ્રાયેંગલ ઇન ઇટ. ડ્રો એટલે દોરવું, ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ, ઇન ઇટ એટલે તેમાં, તેની અંદર એક ટ્રાયેંગલ દોરો. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. તો રેક્ટેંગલની અંદર ટ્રાયેંગલ દોરવાનું છે એટલે કે લંબચોરસની અંદર શું દોરવાનું છે? ત્રિકોણ. તો હવે આપણે આ લંબચોરસની અંદર ત્રિકોણ દોરશું વચ્ચેથી. તમારે સ્કેલનો યુઝ કરવાનો હો, મારે જેમ નહીં દોરવાનું.
ડ્રો અ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ દોરો. એની અંદર છે ડ્રો અ ટ્રાયેંગલ ઇન ઇટ. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ, તેમાં એક ત્રિકોણ દોરો, એ પણ આપણે દોર્યું. હવે એના પછી નેક્સ્ટ શું કીધું છે જો, ડ્રો અ સ્ક્વેર ઇન ધ ટ્રાયેંગલ. ડ્રો અ સ્ક્વેર ઇન ધ ટ્રાયેંગલ. ડ્રો એટલે કે દોરવું, સ્ક્વેર એટલે કે ચોરસ, ઇન એટલે માં, અને ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્રિકોણમાં એક ચોરસ દોરો. હવે આપણે આ ત્રિકોણ છે એની અંદર શું દોરવાનું છે? સ્ક્વેર. સ્ક્વેર એટલે કે ચોરસ. હવે ચોરસને કેટલી સાઈડ હોય છે? 4. અને ચારે ચાર બાજુ કેવી હોવી જોઈએ? સરખી. ચોરસની 4 બાજુ હોય છે અને ચારે ચાર બાજુ કેવી હોવી જોઈએ? સરખી. થઈ ગયું? આપણે 3 વસ્તુ કરી. ડ્રો અ રેક્ટેંગલ એટલે કે લંબચોરસ દોરો, ડ્રો અ ટ્રાયેંગલ ઇન ઇટ, તેમાં એક ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ દોરો, ડ્રો અ સ્ક્વેર ઇન ધ ટ્રાયેંગલ. ટ્રાયેંગલની અંદર સ્ક્વેર એટલે કે ચોરસ દોરો. એના પછી શું કીધું છે? ડ્રો અ સર્કલ ઇન ધ સ્ક્વેર. ડ્રો અ સર્કલ ઇન ધ સ્ક્વેર. ડ્રો એટલે કે દોરવું, સર્કલ એટલે કે વર્તુળ, ઇન એટલે માં, અને સ્ક્વેર એટલે ચોરસ. ચોરસની અંદર સર્કલ એટલે કે વર્તુળ દોરવાનું છે. તો આપણે પાસે આ ચોરસ છે એની અંદર આપણે શું દોરવાનું છે? સર્કલ એટલે કે વર્તુળ. તો હું તમને સમજાવતી જાઉં છું. તમારે પરિકરથી દોરવાનું છે. પરિકરથી દોરશો એટલે એકદમ સરસ વ્યવસ્થિત ગોળ થશે. સર્કલની બોર્ડર અડવી જોઈએ ચોરસ. સમજાણું? થઈ ગયું? ફરીથી આખું એકવાર રિપીટ કરું છું. આર્યું ડ્રો અ રેક્ટેંગલ એટલે કે રેક્ટેંગલ દોરો. રેક્ટેંગલ એટલે શું થશે? લંબચોરસ. ડ્રો અ ટ્રાયેંગલ ઇન ઇટ, તેની અંદર એક ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ દોરો. ડ્રો અ સ્ક્વેર ઇન ધ ટ્રાયેંગલ. ટ્રાયેંગલની અંદર શું દોરવાનું છે? સ્ક્વેર. ડ્રો અ સર્કલ ઇન ધ સ્ક્વેર. હવે સ્ક્વેરની અંદર શું દોરવાનું છે આપણે? સ્મોલ સર્કલ એટલે કે વર્તુળ. એના પછી હવે તમે તમારી નોટબુકમાં દોરી લેજો. એના પછી સેકન્ડ બીજું ક્વેશ્ચન જોતા જશું અને સૂચના પ્રમાણે દોરતા જશું. તમારે ટેક્સ્ટબુકમાં લંબચોરસ આપેલું જ હશે. હા, બોક્સ આપેલું છે. એ બોક્સની અંદર સૂચના મુજબ આપણે દોરવાનું છે. બરોબર છે? તો પહેલી સૂચના છે ડ્રો અ ટ્રાયેંગલ. શું દોરવાનું છે આપણે? ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ. તો આપણે ત્રિકોણ દોરવાનું છે. આની અંદર ત્રિકોણ દોરશું. હવે જે ત્રિકોણ દોરીએ છીએ એ તમારે સ્કેલથી દોરવાનું છે એટલે વ્યવસ્થિત દોરાય. ઓકે? ડ્રો અ ટ્રાયેંગલ એટલે કે ડ્રો એટલે કે દોરવું, ને ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્રિકોણ દોરો. એના પછી નેક્સ્ટ સૂચના છે ડ્રો અ સ્ક્વેર ઇન ઇટ. ડ્રો એટલે કે દોરવું, સ્ક્વેર એટલે કે ચોરસ, ઇન એટલે તેમાં, અને ઇટ એટલે તે. ડ્રો અ સ્ક્વેર ઇન ઇટ. તેમાં એક શું દોરવાનું છે? સ્ક્વેર. સ્ક્વેર એટલે કે ચોરસ. તો ચોરસની બધી બાજુઓ કેવી હોય છે? સરખી. તો આપણે ચોરસ દોરવાનું છે કે જેની ચારે ચારો બાજુઓ કેવી હોય? સરખી.
ઓકે, ડ્રો અ સ્ક્વેર ઇન ઇટ એટલે કે તેની અંદર ચોરસ દોરો. એના પછીની સૂચના છે ડ્રો અ રેક્ટેંગલ ઇન ધ સ્ક્વેર. ડ્રો અ રેક્ટેંગલ ઇન ધ સ્ક્વેર. ડ્રો એટલે કે દોરવું, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ, ઇન એટલે માં, સ્ક્વેર એટલે ચોરસ. ડ્રો અ રેક્ટેંગલ ઇન ધ સ્ક્વેર. ચોરસની અંદર એક લંબચોરસ દોરો. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ દોરવાનું છે. હવે આ ચોરસ છે એની અંદર આપણે લંબચોરસ દોરશું. લંબચોરસમાં શું હોય છે? સામસામેની બાજુઓ સરખી હોય છે. જો આમે અંદર રેક્ટેંગલ એટલે કે લંબચોરસ દોર્યું છે. સ્ક્વેરની અંદર મેં શું દોર્યું છે? લંબચોરસ. ફરીથી જોઈ લેજો. આ લંબચોરસની ચારે બાજુ જોયું ને? હવે એના પછી નેક્સ્ટ, ડ્રો અ સર્કલ ઇન ધ રેક્ટેંગલ. ડ્રો અ સર્કલ ઇન ધ રેક્ટેંગલ. ડ્રો એટલે કે દોરવું, સર્કલ એટલે કે વર્તુળ, ઇન ધ રેક્ટેંગલ, ઇન એટલે માં, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. લંબચોરસની અંદર આપણે શું દોરવાનું છે? સર્કલ એટલે કે વર્તુળ દોરવાનું છે. મારે થોડુંક લંબ વર્તુળ થઈ ગયું છે. ઓકે, આવી આકૃતિ તમારે થશે. ફરીથી એકવાર સમજાવી દઉં છું. ડ્રો અ ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ દોરો. આપણે દોર્યું છે ત્રિકોણ. ડ્રો અ સ્ક્વેર ઇન ઇટ એટલે કે તેમાં એક સ્ક્વેર એટલે કે ચોરસ દોરો. તો આપણે ટ્રાયેંગલની અંદર શું દોર્યું છે? સ્ક્વેર એટલે કે ચોરસ. ડ્રો અ રેક્ટેંગલ ઇન ધ સ્ક્વેર. સ્ક્વેરની અંદર શું દોરવાનું છે? રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. તો સ્ક્વેરની અંદર આપણે લંબચોરસ દોર્યું છે. ડ્રો અ સર્કલ ઇન ધ રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે કે લંબચોરસની અંદર આપણે સર્કલ દોરવાનું છે. તો લંબચોરસની અંદર આપણે શું દોરી નાખ્યું છે? સર્કલ. તો તમને એક આ એક્ઝામ્પલ આપ્યું હતું. એ એક્ઝામ્પલ ઉપરથી આ રીતે સૂચના પ્રમાણે તમારે બે આકૃતિઓ દોરવાની હતી. આપણે જે મુખ્ય 4 સ્ટેપ શીખ્યા છીએ, સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ એન્ડ સર્કલ, આ ચારેય સ્ટેપ, ચારેય આકારોનો ઉપયોગ કરીને આપણે આકૃતિ દોરવાની હતી, જે આપણે દોરી નાખેલ છે. એના પછી નેક્સ્ટ આપણે આકારોને ગણીને તેને અંગ્રેજી અંકમાં લખવાના છે. આકારોને પહેલા ગણી લેવાના છે અને પછી તેને અંગ્રેજી અંકમાં લખવાના છે. તમારી ટેક્સ્ટબુકમાં જે છે એ હું તમને કરાવતી નથી, એના સિવાયનું અલગ કરાવું છું. ફોર એક્ઝામ્પલ, તમારી સમક્ષ એક આકૃતિ છે. એની અંદર અલગ અલગ આકારો આપેલા હશે. ટ્રાયેંગલ, સ્ક્વેર, રેક્ટેંગલ, સર્કલ, તો આવી એક આકૃતિ છે. આકૃતિની અંદર આપણે અલગ અલગ તમને આકારો આપ્યા હશે અને એ આકારોને અંગ્રેજીમાં ગણી અને અંગ્રેજીમાં અંક લખવાનો છે. જે આકાર છે એ ગણી ગણીને અંગ્રેજીમાં આપણે એનો અંક લખવાનો છે. તો ફ્રેન્ડ્સ, આની અંદર આપણે જોતા જશું. તમને આમાં સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ અને સર્કલ એમ અલગ અલગ આકારો આપ્યા છે. આપણે સેટ ગણવાના છે અને અંગ્રેજી અંકમાં લખવાના છે. તો પહેલા આપણે શરૂ કરશું. પહેલા કયું છે? સ્ક્વેર. તો સ્ક્વેર ગણવાનું સ્ટાર્ટ કરશું. 1 2 3. કેટલા સ્ક્વેર થાય છે? 3. ફરી એકવાર જોઈ લેજો.
1, 2 and 3. તો આપણે અહીંયા અંગ્રેજીમાં 3 લખી લેશું. સમજાણું? એના પછી છે રેક્ટેંગલ. તો હવે આપણે રેક્ટેંગલને ગણવાનું છે. તો રેક્ટેંગલ ગણો તો મારી સાથે 1, 2 and 3. રેક્ટેંગલ પણ કેટલા છે? 3. તો આપણે અહીંયા લખી નાખવાનું છે એની સામે. એના પછી ટ્રાયેંગલ. તો ટ્રાયેંગલ ગણજો 1, 2, 3 and 4. ટ્રાયેંગલ કેટલા થયા છે? 4. તો આપણે ટ્રાયેંગલની સામે અંગ્રેજી અંકમાં 4 લખીશું. એના પછી છે સર્કલ. તો હવે સર્કલ આપણે ગણશું 1, 2 and 3. તો સર્કલ પણ 3 છે. તો એના સામે 3 લખ્યા. આ એક એક્ઝામ્પલ હતું તમને સમજાવવા માટે. તમારી ટેક્સ્ટબુકમાં, તમારી આઈ નોટબુકમાં તમને એક એક્સરસાઇઝ આપેલી છે. એ એક્સરસાઇઝમાં અલગ અલગ આકારો આપેલા છે. એ આકારોને તમારે ગણીને તેની નીચે જેટલા આકાર જે હોય, જેટલા રેક્ટેંગલ છે એની સામેની ખાલી જગ્યામાં રેક્ટેંગલની સંખ્યા લખવાની છે, સ્ક્વેરની સામેની ખાલી જગ્યામાં સ્ક્વેરની સંખ્યા, ટ્રાયેંગલની સામેની ખાલી જગ્યામાં ટ્રાયેંગલની સંખ્યા અને કે સર્કલની સામેની ખાલી જગ્યામાં સર્કલની સંખ્યા તમારે જાતે અંગ્રેજીમાં લખવાની છે. તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડ્રો અ પિક્ચર યુઝિંગ ડિફરન્ટ શેપ્સ. રાઇટ નેમ ઓફ શેપ્સ. વિવિધ આકારોની મદદથી ચિત્ર દોરો અને પછી શેપ્સ એટલે કે આકારોના નામ લખો. તો તમને એમાં એક એક્ઝામ્પલ આપેલું છે ટ્રેનનું. તેનું એક્ઝામ્પલ આપેલું છે ટ્રેનનું. તો તમે જોઈ શકો છો કે તમારી બુકમાં તમને ટ્રેન દોરીને આપેલી છે. આપેલી છે ને? હા. હવે એમાં અલગ અલગ આકારોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અલગ અલગ આકારોનો ઉપયોગ કરીને ટ્રેન દોરેલી છે અને પછી નીચે શેપ્સ લખેલા છે. શેપ્સ એટલે કે આકારો. તો એ ખાલી જગ્યામાં તમે ચિત્ર દોરવામાં જે જે આકારોનો ઉપયોગ કરેલો છે એ આકારોના નામ લખવાના છે, પણ અંગ્રેજીમાં. તો ટ્રેન દોરવામાં એમને કયા કયા આકારોનો ઉપયોગ કર્યો છે? રેક્ટેંગલ, સ્ક્વેર એન્ડ સર્કલ. 3 આકારોનો ઉપયોગ કરેલો છે. હવે આપણે દોરવાનું છે બસ. બસ દોરીશું આપણે. અને દોરાઈ જાય પછી આપણે એમાં જે જે આકારોનો ઉપયોગ કરેલો છે તે આકારો લખીશું. બસ દોરવાની છે, પછી એના શેપ્સ એટલે કે આકારો લખવાના છે. તો આપણે આકારો પછી લખશું, પહેલા આપણે બસ દોરી લઈએ. તો બસ તમે જોઈ શકો છો, મારી સાથે દોરજો. અમે શું દોર્યું છે? એક રેક્ટેંગલ. દેખાય છે ને બધાને? હા. પછી બસના દરવાજા માટે પણ હું અહીંયા રેક્ટેંગલ જ દોરું છું. હવે બસમાં બારી હોય ને તો 4 વિન્ડો કરી દેશું. એ કેવી કરશું? સ્ક્વેર. થયું? હવે બસના ટાયર એ સર્કલ દોરી નાખશું. હવે આપણે બસ દોરવામાં કયા કયા આકારોનો ઉપયોગ કરેલો છે એ આપણે આકારોના નામ લખવાના છે. એક તો શું ઉપયોગ કરેલું છે? રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. RECTANGLE રેક્ટેંગલ. પછી સર્કલ એટલે કે વર્તુળનો ઉપયોગ કર્યો છે, તો CIRCLE સર્કલ. અને હજી એક ત્રીજો આકારનો ઉપયોગ કર્યો છે સ્ક્વેર એટલે કે ચોરસ. SQUARE સ્ક્વેર. તો આપણે કુલ 3 આકારો, 3 શેપ, રેક્ટેંગલ, સર્કલ એન્ડ સ્ક્વેર. આ છે રેક્ટેંગલ, આ બંને રેક્ટેંગલ, વિન્ડો છે સ્ક્વેર અને પેડા છે એ સર્કલ. એમ 3 આકારોનો ઉપયોગ કરીને બસ દોરેલી છે. એના પછીનું છે હાઉસ. હવે આપણે હાઉસ ડ્રો કરશું અને એમાં જે આકારોનો ઉપયોગ કરશું એ આપણે લખી લેશું. તો તમે મારી સાથે દોરજો તમારી બુકમાં. પહેલા આપણે શું દોર્યું છે?
રેક્ટેંગલ એટલે કે લંબચોરસ. હવે એની અંદર આપણે દોરશું સ્ક્વેર. સ્ક્વેર એટલે કે ચોરસ. ફરીથી આપણે એક રેક્ટેંગલ દોરશું દરવાજા માટે અને વિન્ડો સ્ક્વેર. તો આમાં આપણે બે જ આકારોનો ઉપયોગ કર્યો છે, રેક્ટેંગલ એટલે કે લંબચોરસ અને બીજો સ્ક્વેર એટલે કે ચોરસ. બંને બસ અને હાઉસ બંને આકૃતિ દોરવા માટે આપણે જે આકારોનો ઉપયોગ કર્યો છે એ સામે ખાલી જગ્યામાં લખી લેવાનું છે. તો ફ્રેન્ડ, આજે આપણે આ શેપ્સ એટલે કે આકારોના ટોપિક સાથે આ ચેપ્ટર આજનું આપણું લેસન પૂર્ણ કરીશું. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું લેસન શરૂ કરીશું.